દાઉદના સાગરીત અબ્દુલ માજીદ કુટ્ટીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો। અબ્દુલ કુટ્ટીએ 2 વખત પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો પણ કર્યો સ્વીકાર। જૂના પાસપોર્ટના આધારે અબ્દુલ માજીદ કુટ્ટી ગયો હતો પાકિસ્તાન। નામ બદલીને અબ્દુલ માજીદ કુટ્ટી ભારતમાં સેટલ થવા માંગતો હતો। દાઉદના સાગરીત અબ્દુલ માજીદ કુટ્ટીની તપાસમાં ખુલાસો સામે આવ્યો। અબ્દુલ માજીદ કુટ્ટી 2 વખત પાકિસ્તાન જઈ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું। 24 વર્ષથી ફરાર દાઉદનો સાગરીત અબ્દુલ માજીદ કુટ્ટી ઝારખંડના જમશેદપુરમાંથી ઝડપાયો હતો। વર્ષ 1997માં આતંક ફેલાવવા માટે પાકિસ્તાની એજન્સીના ઇશારે દાઉદ ઇબ્રાહિમની ગેંગે હથિયારનો જથ્થો રાજસ્થાન સરહદથી ગુજરાત મોકલ્યો હતો। આતંકીઓ પોતાના મનસૂબા પાર પાડે પહેલા જ મહેસાણામાંથી 3 શખ્સો ઝડપાયા હતા, જેઓની પાસે તે સમયે 125 પિસ્તોલ, કારતૂસ, આરડીએક્સ અને ડિટોનેટર કબજે કરાયા હતા। હથિયારો સાથે ઝડપાયેલા 3 શખ્સોની પૂછપરછમાં અબ્દુલ કુટ્ટીનું નામ ખુલ્યું હતું અને તે સમયે જ કુટ્ટી દુબઈમાં અબુ સાલેમની સાથે હોવાનો ખુલાસો થયો। આરોપી અબ્દુલ છેલ્લા 24 વર્ષથી દુબઈ, મલેશિયા સહિતના દેશોમાં ભાગતો ફરતો હતો। ત્યારબાદ તેને ઝારખંડના જમશેદપુરમાં મોહમ્મદ કમાલના નામે ઓળખ આપી બોગસ આધારો બનાવ્યા હતા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।